નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો મહાનગરના સમાચાર। સમાચારની શરૂઆતમાં વાત કરીએ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને। તો આજે 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે। ભગવાનના રથ નિજ મંદિર ખાતે પરત ફર્યા છે। નિજ મંદિરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન નગરચર્યા કરીને નિજ મંદિર પરત ફર્યા હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજ અંગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મૌલિક નિજ મંદિરેથી અમારી સાથે જોડાયા છે। આ મૌલિક, જણાવશો અત્યારે જે નિજ મંદિરે ભગવાન જગન્નાથના રથ પહોંચ્યા છે ત્યારે ત્યાં કેવો માહોલ છે? નિજ મંદિરે પરત આવે ત્યારે કયા પ્રકારની મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને હવે પછી મંદિર પરિસરમાં આખી રાત ભગવાન વિતાવશે, કયા પ્રકારની ત્યાં હવે કાર્યવિધિ કરવામાં આવશે? બિલકુલ ભદ્રેશ, અત્યારે રથયાત્રા છે, જે રથ છે તે પૂર્ણ કરીને નિજ મંદિર છે ત્યાં પરત ફર્યા છે। જે રીતે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી છે તે રથ પર ચડીને પૂજન વિધિ છે તે કરી રહ્યા છે। મહત્વની વાત છે કે 148મી રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અને ત્રણેય રથ છે તે નિજ મંદિરમાં પરત છે તે ફર્યા છે। અત્યારે હવે રથની જે પૂજન વિધિ છે, આરતી છે તે કરાઈ રહી છે। આજે રાત્રે સમગ્ર રાત દરમિયાન ભગવાન છે તે મંદિરની બહાર પ્રાંગણ છે ત્યાં જ રહેશે, કારણ કે તેમના પત્ની છે તેમને લીધા વગર નગરચર્યાએ ભગવાન નીકળ્યા હતા અને તેના જ કારણે તેઓ નારાજ થયા હતા અને અત્યારે હાલ પૂજન વિધિ છે તે ચાલી રહી છે। ત્રણેય રથ છે, ભગવાન જે બલભદ્ર છે, સાથે જ બેન સુભદ્રા અને જગન્નાથજીનો રથ છે તે મંદિર પ્રાંગણ છે તેમાં દેખાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો છે જ્યારે રથ પહોંચ્યા ત્યારે અહીંયા દેખાયા હતા। રથયાત્રાની વાત કરીએ તો સવારે મંગળા આરતીથી લઈને મોસાળ, સરસપુર અને ત્યારબાદ નિજ મંદિરે પરત ફર્યા છે। અત્યારે જે જગન્નાથ ભગવાન છે તેમની આરતી મહંત દિલીપદાસજી છે તે કરી રહ્યા છે। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે દિલીપદાસજી મહારાજ દ્વારા જે રથ પ્રાંગણમાં પડ્યા છે તેમાં જે ભગવાન જે જગન્નાથ છે તેમની આરતી છે તે કરવામાં આવી રહી છે। સમગ્ર રાત દરમિયાન રથ છે તે અહીંયા રહેશે અને ભગવાનને મંદિર પ્રાંગણમાં જ આજે રાત્રિ રોકાણ કરવું પડશે અને કાલે સવારે મંદિર છે, મંદિરમાં ભગવાનને પૂજન વિધિ કરીને લઈ જવામાં આવશે। અત્યારે પણ મંદિરમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। SRP સહિતની કંપનીઓ છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહી છે અને પોલીસનો પણ મંદિર ખાતે ચુસ્ત બંદોબસ્ત છે। થોડી વાર પહેલાં જ્યારે રથ પહોંચ્યા ત્યારે લોકોની મોટી ભીડ છે તે જોવા મળી હતી અને લોકો છે તે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। રાત્રે 9:30 વાગે આ ત્રણેય રથ છે તે નિજ મંદિરે પરત ફર્યા ત્યારે જય રણછોડના નાદ ગુંજી ઉઠ્યો તો જય રણછોડ માખણ ચોરના નારા સાથે જે રથયાત્રા છે, જે રથ મંદિરે પહોંચ્યા તેને આવકારવામાં આવ્યા હતા। એટલે આ રીતે લગભગ 9:30 મંદિરમાં રથ પરત ફર્યા હતા અને ત્યારબાદ અત્યારે આરતી છે ભગવાન જગન્નાથની તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે 148મી રથયાત્રા 101 ટ્રક, અખાડા અને ભજન મંડળો સહિત સમગ્ર જે રૂટ છે તેના પર નીકળી હતી। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા છે તે સંપન્ન થઈ છે અને તેની ખુશી તમામ લોકો છે તેમાં પણ જોવા મળી હતી। ખાસ રથયાત્રા જ્યારે નીકળી ત્યારે રૂટ પર મોટી સંખ્યામાં ચારે બાજુ ભક્તો છે તેની ભારે ભીડ છે તે જોવા મળી હતી અને ભગવાન વર્ષમાં એકવાર જ્યારે સામે ચાલીને લોકોને દર્શન માટે આવતા હોય ત્યારે સૌ કોઈ જે શહેરીજનો છે તે ભગવાનની એક ઝલક મેળવવા માટે અધીરા બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। અત્યારે આરતી છે તે ભગવાનની અહીંયા પૂર્ણ કરવામાં આવી છે। હવે રાત્રિ રોકાણ ભગવાન અહીંયા જ કરશે અને કાલે સવારે આ મંદિર છે તેમાં પૂજન વિધિ સાથે ભગવાન પરત ફરશે। જી આ મૌલિકા, જે સમગ્ર રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારે મંદિર પરિસરમાં ભગવાન નિજ મંદિરમાં પહોંચ્યા છે ત્યારે ભક્તોનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે કે એમાં કોઈ નિરસતા આવી છે કે કેમ? અને આટલી મોટી સંખ્યામાં જો નિજ મંદિરમાં ભક્તો હોય તો તેમને વ્યવસ્થા કેવી કરવામાં આવી છે મંદિર પ્રશાસન દ્વારા?
બિલકુલ જ્યારે રથ ત્રણેય અહીંયા પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તેની ભીડ જોવા મળી હતી, પરંતુ અત્યારે જે મંદિર છે તેમાં લગભગ તમામ ભક્તો છે તેમને હટાવી દેવામાં આવ્યા છે, કારણ કે અત્યારે જે રીતે લોકોની સંખ્યા છે તે વધારે હતી ને તેના જ કારણે આ તમને પરિસરમાં ભક્તો છે તે નહિવત પ્રમાણમાં જોવા મળશે, કારણ કે જે મેઇન ગેટ છે તે બંધ કરવામાં આવે છે થોડી વાર માટે ભક્તો માટે, કારણ કે જ્યારે રથ પહોંચ્યા ત્યારે આ કીડિયા ઉભરાયું હોય તે પ્રકારે લોકો છે ભક્તો છે તેની ભીડ હતી ને તેના જ કારણે અત્યારે જે મંદિરના મુખ્ય દરવાજા છે તે બંધ કરવામાં આવ્યા છે અને તેના જ કારણે જે મંદિર છે તેમાં ભક્તોની ઓછી ભીડ જોવા મળે છે। ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ બીજો જે રથ છે ત્યાં પણ આરતી છે તે કરવામાં આવી રહી છે, એટલે આવી રીતના ત્રણેય રથ છે તેમાં ભગવાનની આરતી કરવામાં આવશે। પહેલા જે રથ છે તેની આરતી છે તે કરવામાં આવી છે, ભગવાન જગન્નાથનો રથ છે તેની આરતી કરવામાં આવી છે, ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી છે। બીજો જે રથ છે ત્યાં મહંત દિલીપદાસજી છે જગન્નાથ મંદિરના, તેઓ અત્યારે આરતી કરી રહ્યા છે। આ સમગ્ર મંદિર પરિસર સવારે જ્યારે રથયાત્રા નીકળી ત્યારે અને જ્યારે નિજ મંદિરે પરત ફરી ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તેની ભીડ હતી, પરંતુ અત્યારે થોડી વાર માટે લોકોની ભીડ વધારે થતાં જે દરવાજો છે મુખ્ય ગેટ છે તે બંધ કરાયો છે ને તેના કારણે મંદિર પરિસરમાં અત્યારે લોકોની પાંખની હાજરી છે તે જોવા મળે છે, પરંતુ મંદિરના મુખ્ય દરવાજાની બહાર મોટી સંખ્યામાં જે ભક્તો છે તેની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। રથ છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। એક બે બનાવને બાદ કરતા સમગ્ર રથયાત્રા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે ને 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। જી મૌલિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। દર્શક મિત્રો, આપને ટીવી 30 ના માધ્યમથી લાભો આપીએ છીએ ભગવાનની આરતીનો। तुम अंतर्यामी
148મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન જગન્નાથનો રથ છે તે આખરે સમગ્ર દિવસ દરમિયાન નગરચર્યાએ ગયા બાદ નિજ મંદિરે પરત ફર્યો છે અને ત્યાં મહંત દિલીપદાસજી દ્વારા જગન્નાથ ભગવાનના આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ ભક્તજનોને દર્શન કરવાનો લાહવો મળ્યો છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં મંદિર પર ઉપસ્થિત છે નિજ મંદિરે ભગવાનની સાથે સાથે તેઓ સમગ્ર રૂટ દરમિયાન પણ તેમની સાથે રહ્યા હતા અને દર્શનનો અને પ્રસાદનો લાહવો લીધો હતો ત્યારે અત્યારે નિજ મંદિર ખાતેના બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક પછી એક રથમાં મહંત દિલીપદાસજી દ્વારા આરતી કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રની આરતી ઉતારવામાં આવી હતી અને સમગ્ર રાત્રિ દરમિયાન મંદિર પટાંગણમાં જ 3 રથ રહેશે અને આવતીકાલે સવારે પૂજા વિધિ કરીને ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાજીને ભાઈ બલભદ્રને મંદિરમાં સ્થાપન કરવામાં આવશે ત્યારે પોતાના નિજ સ્થાન પર તેઓ બિરાજમાન થશે નિજ મંદિરમાં ભક્તોનો અત્યારે હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયેલા ભક્તો નિજ મંદિરે પરત ફર્યા હતા અને ત્યાં પણ વધુ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં હાજર રહીને ભગવાનના દર્શનનો લાભ લીધો છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન તેઓ નગરચર્યાએ ભગવાનની સાથે હતા અને સાથે સાથે ભગવાનનો રથ જ્યારે નિજ મંદિરે પરત ફર્યો ત્યારે પણ ભક્તોમાં એ જ ઉત્સાહ એ જ શક્તિ અને એ જ એનર્જી સાથે અનેરા ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈને દિવસ દરમિયાન તેઓ પણ નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે ભગવાન લોકોને આશીર્વાદ આપવા માટે ખુદ આવ્યા હોય ત્યારે સાથે સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું ભગવાન જગન્નાથની રથયાત્રા આજે 148મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે અને નિજ મંદિરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વધુ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે ત્યાં ભગવાન જગન્નાથના રથ છે તે રથને મંદિર પટાંગણમાં જ રાખવામાં આવી રહ્યા છે ત્યાં તેમની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ આરતી કર્યા બાદ સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ તો આ જ અંગે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે નિજ મંદિરથી જોડાયા છે મૌલિક આ મંદિરમાં નિજ મંદિરમાં જે રથ પહોંચે છે ત્યારે આરતી ઉતારવામાં આવી હતી ત્યારે આપે કીધું કે ત્યાં હવે જે ભક્તો છે તેમનો ધસારો પણ ઓછો જોવા મળી રહ્યો છે હવે આગામી કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા શું ગોઠવવામાં આવ્યો છે મૌલિક જી મૌલિક जी मौलिक मौलिक आवाज आवे છે આપને દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જગન્નાથ મંદિર ખાતેથી કે જ્યાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે સવારે જ્યારે મંગળા આરતી કર્યા બાદ રથ અને પ્રસ્થાન મંદિરમાંથી કરવામાં આવ્યું તે સમયે જે અનેરો ઉત્સાહ હતો ભક્તોમાં એ જ અનેરો ઉત્સાહ સમગ્ર દિવસ દરમિયાન પણ જળવાયો હતો અને અત્યારે નિજ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉપસ્થિત છે ત્યારે ભક્તોમાં એ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ એક તાકાતનું ઉદાહરણ છે જ્યારે ભગવાન પોતે દર્શન આપવા માટે નીકળ્યા હોય ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ યથાવત જોવા મળતો હોય છે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયા છે મૌલિક અવાજ આવી રહ્યો છે આપને જે આવી રહ્યો છે જી મૌલિક જણાવજો આજે જ્યારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર રૂટ દરમિયાન રથયાત્રા ફરી હતી લાખો લોકોને દર્શન આપવામાં આવ્યા હતા ભગવાન તરફથી ત્યારે આ રથયાત્રામાં સમયમાં જે છે વિલંબ થયો હતો તેની પાછળ વ્યવસ્થાપનનું કોઈ કારણ સામે આવી રહ્યું છે મૌલિક ભદ્રેશ જે રીતે સવારે 4 વાગે મંગળા આરતી થઈ ત્યારબાદ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરીને ત્યારબાદ રથનું પ્રસ્થાન થયું હતું જે રીતે રથયાત્રા છે દર વર્ષે લગભગ 2 વાગ્યાની આસપાસ સરસપુર મોસાળ છે ત્યાં પહોંચતી હોય છે અને આ વખતે પણ એ જ સમયે જે મોસાળ છે તે પહોંચી હતી પરંતુ જ્યારે સરસપુરથી નિજ મંદિરે પરત ફરવાનો સમય હતો તે દરમિયાન થોડો સમય વધારે ગયો હતો ને તેના જ કારણે જે દર વર્ષે 8 થી 8:30 વાગે જે રથ નિજ મંદિરે પરત ફરતા હોય છે તે રથ આ વખતે લગભગ 9:30 વાગે 3 રથ નિજ મંદિરે પરત ફર્યા હતા આ સમગ્ર રથયાત્રાની વાત કરીએ તો શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા છે તે સંપન્ન થઈ હતી 23,000 જેટલા પોલીસ કર્મીઓ છે અલગ અલગ જિલ્લાઓની જે પોલીસ છે તે આ રથયાત્રામાં બંદોબસ્ત છે તેમાં લાગેલી હતી અને રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અત્યારે 3 રથ છે તે મંદિરનું પ્રાંગણ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને રાત્રે ભગવાન મંદિરના પ્રાંગણમાં જ રોકાણ કરશે જી મૌલિક આપે સમગ્ર દિવસ દરમિયાન જ્યારે નગરચર્યાએ ભગવાન જગન્નાથ નીકળ્યા આપે રિપોર્ટિંગ કર્યું હતું
આજની રથયાત્રામાં આપના મતે આકર્ષણના કેન્દ્રો કયા કયા રહ્યા હતા? આકર્ષણની બાબતો ભક્તો માટે કઈ કઈ રહી હતી? બિલકુલ, આકર્ષણના કેન્દ્રો જોઈએ તો ખાસ કરીને જે ટેબ્લો હોય છે, જે ટ્રક હોય છે, તે આકર્ષણનું કેન્દ્ર હોય છે, કારણ કે અવનવી થીમ છે તેના પર આ ટ્રક છે તે તૈયાર કરવામાં આવતો હોય છે. આ વખતે જે રીતે ઓપરેશન સિંદૂર થયું અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આખી ટ્રકો છે તે તૈયાર કરવામાં આવી હતી. આ સાથે જ જે બ્રહ્મોસ મિસાઇલ છે તેની થીમ પર પણ જે ટ્રક છે તે તૈયાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે બીજું મહત્વનું આકર્ષણનું કેન્દ્ર કહીએ તો પહેલી વખત લગભગ ગાર્ડ ઓફ ઓનર છે તે પણ જે આપવામાં આવ્યું હતું અને મંદિરે ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવ્યું હતું. એટલે આ પ્રકારની વિશેષતા આ રથયાત્રા છે તેમાં પણ જોવા મળી હતી. સાથે સાથે રથયાત્રાની પૂર્વ સંધ્યા એટલે એક દિવસ પહેલા ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તે સરસપુર મોસાળમાં પહોંચ્યા હતા અને લગભગ અત્યાર સુધીની જે ઘટનાક્રમ છે તેમાં પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી સરસપુર જે મોસાળ રણછોડરાયનું મંદિર છે ત્યાં પહોંચ્યા હતા અને તેમને દર્શન કર્યા હતા. એટલે રથયાત્રા સમગ્ર રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ કેટલાક જે આવા બિંદુઓ છે તે પણ રથયાત્રામાં ચોક્કસ આકર્ષણના બિંદુઓ રહ્યા હતા. જી બિલકુલ મૌલિક, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ અને અદ્ભુત રિપોર્ટિંગ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર TV 13 તરફથી. દર્શક મિત્રો, અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય દ્વારા સમગ્ર ચિતાર આપવામાં આવ્યો હતો કે મંદિર પરિસરમાં કેવો માહોલ છે, ભક્તોની ભીડ જામેલી છે, એવામાં આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર રાત્રિ દરમિયાન ભગવાન છે તે મંદિરના પટાંગણમાં જ રહેશે, પોતાના નિજ સ્થાન પર સ્થાન ગ્રહણ નહીં કરે, બિરાજમાન નહીં થાય. આવતીકાલે સવારે પૂજા વિધિ કર્યા બાદ તેમને પોતાના નિજ સ્થાન પર વિરાજમાન કરાવવામાં આવશે. તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. CMએ પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઈને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી હતી. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિરેથી નીકળીને સરસપુર મામાના ઘરે પહોંચી હતી. અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરસપુરમાં ભગવાનનું મામેરું પણ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન નિજ મંદિર પરત ફર્યા હતા. આવતીકાલે ભગવાનને મંદિરમાં વિરાજમાન કરવામાં આવશે. તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનું CMએ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં 17 ગજરાત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજાવાળા જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે સુરતમાં વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું કરાયું હતું આયોજન. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. લાખોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. અનેક પ્રકારની ભગવાનની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. ભગવાન નગરચર્યાએ નીકળીને લોકોને દર્શન આપ્યા હતા. તો અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પાલનપુરની નગરચર્યાએ નીકળ્યા હતા. પાલનપુરમાં પણ રામ સેવા સમિતિએ ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રા 18 કિલોમીટરના રૂટ પર કાઢી હતી. મોટા રામજી મંદિરથી નીકળેલી આ 54મી રથયાત્રા ઓપરેશન સિંધુની થીમ ઉપર યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોટી રથયાત્રા ઈડરમાં આયોજન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રામાં અખાડા અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી હતી. રથયાત્રા શહેરમાં 5 કિલોમીટર ભ્રમણ કર્યું હતું. તો આ રથયાત્રા 2 કિલોમીટરનું સંવેદનશીલ વિસ્તાર હોય પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, SP, DYSP સહિત 700થી વધુ પોલીસ કર્મચારીઓનો ખડકલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે શાંતિપૂર્ણ માહોલમાં અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયામાં થોડીવાર માટે અટકી હતી
જેનું કારણ અચાનક જ રથયાત્રામાં ગજરાજનું બેકાબૂ થવું હતું। ભગવાનની રથયાત્રામાં ગજરાજ અચાનક જ બેકાબૂ થયા હતા। તો ખાડિયા વિસ્તારમાં રથયાત્રા પસાર થઈ હતી તે દરમિયાન જ 3 ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી। થોડી વાર માટે રથયાત્રા રૂટ પર દોડધામ મચી હતી। એક ગજરાજ અચાનક ભીડને જોઈને બેકાબૂ બન્યો હતો અને દોડવા લાગ્યો હતો। બેકાબૂ ગજરાજ એક પોળની આગળ રેલિંગ લગાવેલી હતી તે તોડીને પોળમાં જવા લાગ્યો હતો। ગજરાજ રેલિંગ પાસે ઉભેલા લોકોની પાસેથી રેલિંગ તોડીને પોળમાં ઘૂસી ગયો હતો। તેની સાથે અન્ય 2 ગજરાજ પણ તેની પાછળ દોડી ગયા હતા। અહીં ઉભેલા લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। તો બેકાબૂ બનેલા ગજરાજનું રેસ્ક્યુ કરાયા હતા અને ગાંધી રોડ સાઈડથી મંદિર લઈ જવામાં આવ્યા હતા। રથયાત્રામાં પોલીસ દ્વારા બિન અધિકૃત ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। અત્યાધુનિક ટેકનોલોજીથી ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું। મંજૂરી વગર હવામાં ઉડતું ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું। એન્ટી ડ્રોન ગનથી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું। જગન્નાથજીની રથયાત્રામાં શહેર પોલીસ સતર્ક જોવા મળી હતી।